તો જે રીતે આંકડાઓ હાલમાં આવી રહ્યા છે, સૌથી પહેલા આપણે એ પણ જણાવી દઈએ કે જે હવે અપડેટેડ આંકડા છે, આસામની અંદર 99 બેઠક પર ભાજપ જે છે તે જીત તરફ જોવા મળી રહ્યું છે. ભાજપ એકલા હાથે 70 થી વધુ બેઠક લઈને આવ્યું છે. કોંગ્રેસ અહીંયા આગળ નામો નિશાન જે છે તે મીઠતું તે માટે જોવા મળી રહ્યું છે, કારણ કે અહીંયા એકમાત્ર એવી પાર્ટી હતી કોંગ્રેસ કે જે ભાજપને ટક્કર આપી શકે તેવું હતું, પરંતુ વિપક્ષમાં બેસવા પૂરતી બેઠક આવે તે રીતની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. 10% બેઠકો જોતી હોય છે તો વિપક્ષમાં જે કુલ બેઠકો છે તેની 10% બેઠકો મળી જાય તો કોંગ્રેસ વિપક્ષમાં બેસી શકે તેવું આસામનું ચિત્ર જોવા મળી રહ્યું છે. અન્ય સ્ટેટની વાત કરીએ કે જ્યાં આગળ પણ એવી જ પરિસ્થિતિ છે કે જ્યાં ભાજપે એક તરફી પોતાની જીત તરફની વાત કરી, તે પહેલા કેરાલાની વાત કરી દઈએ કે જ્યાં આગળ કોંગ્રેસ જે સરકાર બનાવી રહી છે યુડીએફ, પરંતુ એલડીએફ એટલે કે જે લેફ્ટિસ્ટ છે તેઓનું આખા દેશમાં એકમાત્ર સ્ટેટ હતું કેરાલા, તે પણ હવે આજથી જતું જોવા મળી રહ્યું છે. લેફ્ટિસ્ટ જે છે તેઓ હવે શૂન્ય પર આવતા જતા નજરે પડી રહ્યા છે. એનડીએ 3 બેઠકો પર જોવા મળ્યું છે, જ્યારે અધરના ખાતે 2 બેઠકો ગઈ છે. કેરાલાની 140 બેઠકમાંથી 101 બેઠકોનું આ રીતનું ચિત્ર જોવા મળી રહ્યું છે. ત્યારબાદ વધુ એક મહત્વનું રાજ્ય જે છે પુડુચેરી, કે જેમાં ભાજપે 20 બેઠકો પોતાની તરફ કરી લીધી છે. જ્યાં આગળ એનડીએ સાથે મળીને ચૂંટણી લડી રહ્યું હતું, અહીંયા ઇન્ડિયા ગઠબંધન હતું જે 5 બેઠકો પર છે, અને ટીવીકે પ્લસ જે અહીંયા આગળ 1 બેઠક પર જોવા મળી રહી છે. તેનાથી વધારે જે બેઠકો છે તે અધર્સને આવેલી છે. વધુ એક મહત્વનું રાજ્ય કે જ્યાં આગળ સૌની નજર હતી તમિલનાડુ, કે જ્યાં આગળ આ વખતે ટીવીકે જે છે તે 106 બેઠક લઈને આવ્યું છે. ટીવીકે એ વિજયની પાર્ટી છે કે જે પહેલી વખત ચૂંટણીમાં આવ્યા, ચૂંટણીમાં ન ફક્ત આવ્યા પરંતુ સૌથી મોટી પાર્ટી બનીને આવ્યા, અને વિજયના પિતા કે જેઓ પણ આ રાજકારણમાં તેઓને હંમેશા સપોર્ટમાં રહ્યા છે, તેમના તરફથી એ જાણકારી પણ આપવામાં આવી છે કે આ વખતે ટીવીકે અને કોંગ્રેસ જે છે તે ભેગા મળી અને તમિલનાડુમાં સરકાર બનાવશે. સીએમ કોણ હશે, મંત્રી કોણ હશે તેને લઈને ચર્ચાઓ છે, પરંતુ ડીએમકે એડીએમકે પ્લસ જે તમામ છે તે આ વખતે વિપક્ષની ભૂમિકામાં જોવા મળી શકે છે. ટીવીકેના મુખ્યમંત્રી હોઈ શકે છે. સૌથી ચર્ચિત મુદ્દો જે રાજ્યનો હતો એ તો પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની 293 બેઠકમાંથી હાલમાં જે આંકડા છે તે પ્રમાણે 200 જેટલી બેઠકો ભાજપ જે છે તે 200 જેટલી બેઠકો પોતાની તરફ કરવા તરફ આગળ છે. 91 3 ડિજિટમાં પણ દીદીની તૃણમૂલ કોંગ્રેસ જોવા નથી મળી રહી. 15 વર્ષનો જે શાસનની વાત હતી તે અહીંયા આગળ સમાપ્ત થતી જોવા મળી રહી છે. લેફ્ટ 1 પર છે, કોંગ્રેસ 1 પર છે, અધરે 3 બેઠક પોતાની તરફ કરી છે. પરંતુ સૌથી મોટા સમાચાર ભાજપ માટે છે કે 2021 પછી જે રીતે તેઓ તેમાંથી શીખ લીધી હતી કે જે હાર થઈ બંગાળની અંદર, અને હવે જે આંકડો લઈને આવ્યા છે મુખ્યમંત્રી ભાજપના જોવા મળશે. 197 થી હજી કેટલી બેઠકો ઉપર નીચે થાય છે તેના ઉપર પણ સતત નજર રાખી રહ્યા છીએ, પરંતુ હવે આપ પકડીને ચાલો કે જો બેઠકો 5-10 પણ ઉપર નીચે થાય છે, પરંતુ ભાજપ જે છે તે પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવી રહી છે. 197 જેટલી બેઠકો જે છે તે જોવા મળી શકે છે. આસામના જે રીતે આપણે હાલ જોયા 99 બેઠકો, અત્યારના જે વધુ એક અપડેટ આવી છે તે પ્રમાણે 100ની નજીક છે, 3 ડિજિટ પર પહોંચવા આવ્યું છે આસામ. કોંગ્રેસ 23 બેઠકો ઉપર સીમિત રહી ગઈ છે. એઆઈયુડીએફ જે છે તે 2 બેઠક પર છે ને અધર 2 બેઠક પર છે. એટલે અહીંયા તો આસામમાં હેમંત બિસ્વાની સરકાર બની રહી છે તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે. ત્યારબાદ અન્ય એક સ્ટેટ જેની પણ વાત કરી લઈએ, તમિલનાડુ, કે જેમાં વિજય પહેલી વખત આ વખતે ચૂંટણી પ્રચારમાં આવ્યા, પરંતુ અહીંયા પણ એક સ્ટ્રેટેજી રાખવામાં આવી હતી. વિજય બહુ ઓછી સભાઓ કરી અને તેમાં જઈને તેઓએ ભાષણો કર્યા હતા. ઇન્ટરવ્યૂ તેવા કોઈ જોવા નથી મળ્યા, પરંતુ ડીએમકે સાથેની જે માથાકૂટ હતી, તેમના પુત્ર જે સ્ટાલિન છે તેની સાથેની જે માથાકૂટ હતી, તેમાં વિજયે સ્પષ્ટ કર્યું હતું કે આ વખતે તમિલનાડુનું ચિત્ર બદલવું પડી શકે એમ છે. એટલે જ કોંગ્રેસ સાથે ગઠબંધનની સરકાર તમિલનાડુમાં ટીવીકેની જોવા મળી શકે છે. અન્ય એક સ્ટેટ કે જેની પણ વાત કરીએ તો આ છે વેસ્ટ બંગાળ, કે 293માંથી 200 બેઠકો. આપ વિચારીને ચાલો કે જ્યાં આગળ વિપક્ષમાં 15 વર્ષ જૂની પાર્ટી 3 ડિજિટમાં પણ ન હોય તેવી રીતે બેસવાની પરિસ્થિતિ આવી શકે છે. લેફ્ટ અને કોંગ્રેસની તો પરિસ્થિતિ ત્યાં આગળ એવી છે કે મોટા ભાગના બેઠકો પરથી ડિપોઝિટ જે છે તે જપ્ત થાય તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. તો વેસ્ટ બંગાળની જે ચર્ચા હતી, ત્યારબાદ કેરાલા કે જ્યાં આગળ કોંગ્રેસ એકમાત્ર 5માંથી રાજ્ય કે જ્યાં આગળ સરકાર બનાવી શકે તેવી પરિસ્થિતિમાં છે, ત્યાં આગળ ભેળસેળની સરકાર બની શકે છે. બહુમત કેરળની અંદર મળી ગઈ છે. લેફ્ટિસ્ટ અહીંયાથી પૂરા થઈ ગયા છે. એકમાત્ર સ્ટેટ હતું ત્યાંથી જોવા નથી મળે હવે તેવી પરિસ્થિતિ છે. ત્યારબાદ પુડુચેરી કે જેમાં 20 બેઠકો પર અત્યારના ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. 5 ગઠબંધન પાસે છે, 4 અધર્સ પાસે છે, અને 1 બેઠક જે છે તે ટીવીકે પ્લસ એટલે કે વિજયની પાર્ટીને પુડુચેરીમાં પણ જોવા મળી રહી છે. તો હાલમાં જે તમામ આંકડાઓ જોવા મળી રહ્યા છે, પશ્ચિમ બંગાળ જે છે તે સૌથી મોટું સ્ટેટ તરીકે ભાજપ માટે હાલમાં જોવા મળી રહ્યું છે. તમિલનાડુની અંદર પણ જે પરિસ્થિતિઓ હતી ત્યારબાદની જે પરિસ્થિતિઓને આગળ વધારવામાં આવી હતી. વેસ્ટ બંગાળની અંદર આપ જુઓ તો 2021 અને 2026ની સરખામણીમાં 124 બેઠકનો નુકસાનનો આંકડો જે છે તે વેસ્ટ બંગાળમાં ટીએમસીને થઈ ગયો છે.
2021ની અંદર જે આપણે વાત કરતા હતા કે ભાજપ પાસે 200 અત્યારના જે આંકડો જોવા મળી રહ્યો છે એ 215 બેઠકો હતી, ટીએમસી પાસે 15 વર્ષથી સતત શાસન હતું, પરંતુ આ વખતે 124 બેઠક જતી રહી છે. અહીંયા આગળ પ્રયાસ પણ કરી કે ભાજપનો પણ આંકડો જોઈ લઈએ. 124 બેઠકમાંથી ભાજપ 119 બેઠક પોતાની તરફ કરવામાં સફળ થઈ છે. આપ જુઓ આંકડો 77 બેઠક પર સીમિત રહ્યું હતું 2021માં. 293 થી વધુ બેઠકો જેમાંથી ફક્ત 77 આવી હતી. બહુ પ્રયાસ કર્યા હતા કે ભાજપ 2021માં જીતી જાય, પરંતુ 2026નો આપ આખો આંકડો જુઓ તો એમાં બહુ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે અને 196 થી 200 બેઠક સુધીનો જે આંકડો અત્યાર સુધી જોવા મળી રહ્યો છે તેમાં 119 બેઠક ભાજપે પોતાનો જે રેશિયો છે તે વધારી દીધો છે. ગયા વખત કરતાં એટલી વધારે બેઠક જોવા મળી રહી છે. વધુ એક સ્ટેટની વાત કરી લઈએ, આસામની અંદર પણ આપ જુઓ તો અહીંયા પણ ભાજપ પ્લસ છે. ભલે સરકાર હેમંત બિસ્વા શર્માની જ બનશે અહીંયા પણ 2021માં 60 બેઠક હતી જે ભાજપ 80 બેઠક પર આવી ગયું છે. અહીંયા નુકસાન થયું છે કોંગ્રેસને. કોંગ્રેસ નુકસાનમાં જોવા મળ્યું છે કારણ કે ખુદ ગોગોઈ જે છે તે પોતાની બેઠક ન બચાવી શકે તેવી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા અને એના કારણે જ આસામની અંદર ફરી એક વખત જે અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી, ખાસ કરીને ઘૂસણખોરીનો જે મુદ્દો હતો તે ભાજપના તરફેણમાં ગયો હોય તે પ્રમાણેના આંકડા જોવા મળી રહ્યા છે. અહીંયા પણ ભાજપ જે છે તે લીડમાં આગળ જોવા મળી રહ્યું છે. બીજી તરફ આ જે જાદુઈ આંકડો હતો 63 બેઠકોનો મેજિકલ ફિગર હતો આસામ માટે, તે ભાજપે આસાનીથી પોતાની તરફ કરી દીધો છે 99 બેઠક સાથે. કોંગ્રેસ 23 ઉપર સીમિત જોવા મળી રહી છે. આવી જ એક મેજિક ફિગર જે હતી જેની રાહ જોવામાં આવી રહી હતી સવારથી, એ પશ્ચિમ બંગાળથી પણ જોવા મળી હતી, પરંતુ ત્યાં પણ પરિસ્થિતિ તુરંત બદલાઈ ગઈ કે જે મમતા બેનર્જી રાહમાં હતા એ મમતા બેનર્જી રાહ પર જ રહી ગયા. અહીંયા આપ આંકડો જુઓ 147ની મેજિક ફિગર છે. કોંગ્રેસ જે છે તે તો 3 ડિજિટ, માફ કરશો, તૃણમૂલ કોંગ્રેસ છે તો 3 ડિજિટમાં પણ નથી પહોંચ્યું, પરંતુ તેની સાથે સાથે ભાજપ જે છે તે બહુમતની સાથે 200ની પાર જવાની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે. 197 થી 200 બેઠકો જે છે તે વેસ્ટ બેંગાલમાં અત્યારના જોવા મળી રહી છે. જીત સાથે શરૂઆત પણ અલગ અલગ વિસ્તારમાંથી થતી જોવા મળી રહી છે. મમતા બેનર્જી ખુદ પોતાની સીટ પર 7000 મતથી જ આગળ ચાલી રહ્યા છે. ત્યાં પણ શુભેન્દુ અધિકારી જે છે તે તેમને ટક્કર આપી રહ્યા છે. તમિલનાડુ ટીવીકે સૌથી મોટી પાર્ટી 106 બેઠક લઈને આવ્યું હતું. પહેલી વખત ચૂંટણીમાં આવ્યા વિજય, પહેલી વખત પાર્ટી બનાવી અને જે જૂની ધુરંધર પાર્ટીઓ હતી જે હવે નામ પૂરતી ધુરંધર રહી છે એ છે ડીએમકે પ્લસ અને ત્યારબાદ એડીએમકે પ્લસ કે જે હાલમાં સીમિત થઈ ગઈ છે. ત્યાં પણ સિંગલ ડિજિટમાં જોવા મળી રહી છે 56 અને 72 બેઠક સાથે. તો તમિલનાડુમાં પણ મોટો બદલાવ જે અત્યારના જોવા મળી રહ્યો છે. ત્યારબાદ કેરાલા કે જ્યાં આગળ એકમાત્ર યુડીએફ કે જ્યાં પણ કોંગ્રેસનું ગઠબંધન છે અને તેઓ 100 બેઠકથી વધુ 101 બેઠક ઉપર જોવા મળી રહ્યા છે. એક રાજ્ય કેરાલા કે જે હજી તેમની પાસે જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ અહીંયા બહુમત છે, એનડીએનું અહીંયા ચિત્ર છે જ નહીં કારણ કે તે પિક્ચરમાં જ નથી. પુડ્ડુચેરી ફરી એક વખત ભાજપ પાસે આવી ચૂકી છે 20 બેઠકથી. તેમની સાથે અત્યારના જીત સાથે ટ્રેલ જોવા મળી રહી છે, લીડ જોવા મળી રહી છે. જ્યારે ટ્રેલમાં આપ જોશો તો કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા ગઠબંધન 5 બેઠક પર જોવા મળી રહ્યું છે. તો મોટામાં મોટું ચિત્ર જે હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. જાણકારી છે તે પ્રમાણે ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન પણ કરશે, ભાજપ કાર્યાલય ખાતે પણ પહોંચવાના છે. તો પુડ્ડુચેરીમાં હાલમાં ભાજપ પાસે 20, ઇન્ડિયા ગઠબંધન પાસે 5 બેઠક, ટીવીકે 1 પર જોવા મળી રહ્યું છે. પુડ્ડુચેરીનું આ કંઈક ચિત્ર જે છે તે હાલમાં આ રીતનું નજરે આવી રહ્યું છે. ત્યારબાદ વેસ્ટ બંગાળનું ચિત્ર જે કેસરીયો જોવા મળી રહ્યો છે. આ કેસરિયાના દમ ઉપર જય શ્રી રામના નારા સાથે અને જય શ્રી રામના નારા સાથે વિકાસની જે વાત કરવામાં આવી હતી તેની સાથેનો આ મુદ્દો હતો. 293 બેઠકમાંથી 197 બેઠક ભાજપ પોતાની તરફ કરતું જોવા મળ્યું છે. ટીએમસી 100ના આંકડા પર પણ નથી પહોંચી. લેફ્ટ જે છે તે 1 બેઠક ઉપર, કોંગ્રેસ 2 બેઠક પર ને અન્ય પાસે 3 બેઠકો થતી જોવા મળી રહી છે. તો આ રીતનું જે ચિત્ર છે ઓવરઓલ વેસ્ટ બંગાળનું પણ જોવા મળી રહ્યું છે, પુડ્ડુચેરીનું જોવા મળ્યું છે. તમિલનાડુમાં પણ 234માંથી 105 બેઠક એટલે કે જે બહુમતનો આંકડો છે તે હજી અહીંયા આગળ કોઈ પાર્ટીને નથી મળ્યો, પરંતુ ટીવીકે એટલે કે વિજયની જે પાર્ટી છે તેમના પિતા તરફથી એ વાત કરવામાં આવી છે કે કોંગ્રેસ સાથે અમે ગઠબંધન કરીએ તે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આમંત્રણ આપવામાં આવ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે કોંગ્રેસ અહીંયા મજબૂત થાય ને તે માટેના પ્રયાસ કરીશું. આસામ ફરી એક વખત એક તરફી આંકડો છે, 100ની નજીક બીજેપી પહોંચી રહ્યું છે. 99 બેઠક પર તેને જોવા મળી રહ્યું છે. કોંગ્રેસ 23 બેઠક સાથે નુકસાનમાં છે અને એઆઈયુડીએફ અને અધર્સ જે છે તે 2 બેઠક ઉપર સીમિત થતા નજરે પડી રહ્યા છે. તો મોટાભાગના જે આંકડાઓ છે તે આપણી ટીવી સ્ક્રીન ઉપર. કેરાલામાં પણ એ જ પરિસ્થિતિ, જે રીતે આપણે જાણ્યું કે યુડીએફ જે છે તે સરકાર બનાવશે, કોંગ્રેસ સાથેનું ગઠબંધન જે છે 101 બેઠક. અહીંયા આગળ એનડીએ પિક્ચરમાં નથી, ભાજપનું એટલું પ્રભુત્વ કેરલમ સાઈડ નથી. કેરલમ તરફ તે તેમને જે સ્ટેટ છે તેમાં એટલો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં આગળ એવા આંકડા જોવા નથી મળી રહ્યા. તો આ તરફ કેરાલાના આંકડા પણ આપ જોઈ લો. એલડીએફ જે 34, યુડીએફ 101 બેઠક, એનડીએ
3 બેઠક પર છે. 140માંથી યુડીએફ જે છે તે સરકાર બનાવશે કેરળમાં, એ વાત પણ સ્પષ્ટ ચૂકી છે. અસમની અંદર પણ 99 જેટલી બેઠકો અત્યારના બીજેપીને જોવા મળી રહી છે, પ્લસ બીજેપી પ્લસ એટલે ગઠબંધન પણ છે. ત્યાં આગળ બીજેપી ખુદ 70થી વધુ બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે. એકલું બીજેપી પણ સરકાર બનાવી શકે તેવી પરિસ્થિતિ આસામમાં છે. કોંગ્રેસ 23 બેઠક ઉપર હાલમાં આગળ ચાલી રહ્યું છે. પુડુચેરીમાં તો ભાજપ એટલે કે એનડીએ ગઠબંધન ત્યાં પણ 20 બેઠક પર છે. ત્યાં પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. 30માંથી જે 16 બેઠકો જોતી હતી એના બદલે 20 બેઠકો છે, એટલે ત્યાં પણ બહુમત તેમની પાસે આવી ચૂકી છે. તમિલનાડુની અંદરની પણ એ પરિસ્થિતિ છે કે જ્યાં ટીવીકે 105 બેઠક સાથે હવે આગળ વધી રહ્યું છે અને સરકાર બનાવશે તે વાત સ્પષ્ટ થઈ ચૂકી છે. ડીએમકે પ્લસ અને એડીએમકે પ્લસ જે છે તે અહીંયા આગળ વિપક્ષમાં બેસશે અને સૌથી મોટો આંકડો 200ની નજીક પહોંચતું બીજેપી જોવા મળી રહ્યું છે. 198 બેઠક પર પહોંચી ચૂક્યું છે બીજેપી, કે જેમાં કેટલીક બેઠકો જીતતાની સાથે જ તેઓએ જશ્ન મનાવવાની શરૂઆત કરી છે. ટીએમસી જે છે તે હવે 3 ડિજિટ તો દૂર પરંતુ 90ની નીચે જતું રહ્યું છે. ગયા વખત કરતાં 115થી વધુ બેઠક ખોવાનો વારો આવ્યો છે. આ સાથે જ વધુ એક વેસ્ટ બંગાળને લઈને અપડેટ મળી રહ્યું છે. આપ જુઓ, આ આંકડાઓ છે. વેસ્ટ બેંગાલ, આસામ, કેરાલા, તમિલનાડુ અને પુડુચેરી 5 રાજ્યમાંથી 3 રાજ્ય એવા છે કે ભાજપ અથવા તો ભાજપનું જે ગઠબંધન છે, જેમ કે વેસ્ટ બંગાળ છે, આસામ છે અને તેની સાથે પુડુચેરી છે, કે જ્યાં આગળ 5માંથી 3 રાજ્ય એવા છે કે જ્યાં ભાજપ અથવા તો ભાજપના ગઠબંધનવાળી સરકાર જે છે તે જોવા મળશે. તમિલનાડુ એવું છે કે જ્યાં આગળ એક નવી જ પાર્ટી આ વખતે આવી, ટીવીકે વિજયની પાર્ટી, અને તે જીતી જતી જોવા મળી રહી છે. બહુમતથી દૂર છે પરંતુ તે ગઠબંધન કહીને જીતશે. ને ત્યારબાદ કેરાલા, કે જેની અંદર યુડીએફ એટલે કે કોંગ્રેસનું ગઠબંધન જે છે તે આ વખતે જીતતું જોવા મળી રહ્યું છે. તો આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે મોદીમય ભારત થઈ ચૂક્યું છે. બંગાળમાં પણ કેસરીઓ આવી ગયો છે. આ ભારતનો નકશો આપ જોઈ રહ્યા છો. દક્ષિણ ભારતથી લઈ પૂર્વ ભારત, પશ્ચિમ ભારત, ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યો જે છે ત્યાં આગળ ક્યાં તો ભાજપની અથવા તો એનડીએ વાળી સરકાર જે છે તે જોવા મળી રહી છે. શરૂઆત કરીએ ઉત્તરાખંડ, યુપી, બિહાર, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, આસામની અંદર પણ સરકાર બની ચૂકી છે, કારણ કે ત્યાં પણ જે બેઠકો છે તે આંકડો 90થી વધારે જોવા મળી રહ્યો છે, જેનું અત્યારના ચૂંટણી હતી. ત્યારબાદ વેસ્ટ બેંગાલ, કે જેની પણ આંકડો 200 ને પહોંચી ગયો છે. વેસ્ટ બેંગાલનો જે પાર્ટ બચ્યો હતો ત્યાં પણ હવે આસામની સાથે સાથે ભાજપની સરકાર થઈ ચૂકી છે. ત્યારબાદના રાજ્યો દિલ્હી, કે જ્યાં પણ હમણાં જ ચૂંટણી થઈ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને પુડુચેરીમાં પણ જે હમણાં આંકડા આવ્યા 30માંથી 20થી વધુ બેઠક તેમની પાસે આવી ચૂકી છે. તો મોટાભાગના ભારતના જે રાજ્યો છે ત્યાં તો ક્યાં ભાજપની સરકાર છે એકલા હાથે, અથવા તો ભાજપ અને ભાજપની સાથેની જે સંસ્થાઓ હતી તેમની સરકાર બનતી જોવા મળી રહી છે, એટલે કે એનડીએ ગઠબંધનવાળી સરકાર છે. અને એના માટે જ કહેવામાં આવી રહ્યું છે કે મોદીમય ભારત થઈ ગયું છે. જે કેસરિયાની વાત હતી, જે પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી હતી, તે પ્રમાણેનો આખો આ નકશો જે છે તે આપને જોવા મળી રહ્યો છે. ભારતના આખા નકશા ઉપર મધ્ય ભારતને લઈ લો, આપ પૂર્વ ભારતને લો, દક્ષિણ ભારતને લો કે પછી પશ્ચિમ ભારતને, તમામ વિસ્તારની અંદર, તમામ રાજ્યોની અંદર મોટા ભાગના જે રાજ્યો છે તેમાં ભાજપની અથવા તો ભાજપના ગઠબંધનવાળી સરકાર જે છે તે જોવા મળી રહી છે.